નમસ્કાર મિત્રો, આપણે પહેલાંના વિડીયોમાં એકવાર જોયું કે અરે લોહીના ટકા ઓછા હોય એટલે કે એનિમિયા હોય તો ત્યારે પણ દર્દીને શ્વાસ ચડે છે. તો આજના વિડીયોમાં આપણે એના વિશે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ કે લોહીના ટકા એટલે કે હિમોગ્લોબિનને ડાયરેક્ટ શ્વાસ સાથે શું સંબંધ છે. હવે મિત્રો, આપણે જોયું કે આપણે જ્યારે વાતાવરણમાંથી ઓક્સિજન લઈએ છીએ શ્વાસ દ્વારા, એ ઓક્સિજન આપણા ફેફસા દ્વારા લોહીમાં વળે છે. હવે આપણા લોહીમાં રક્તકણો હોય છે જેને રેડ બ્લડ સેલ્સ કહે છે, અને રક્તકણોની અંદર હિમોગ્લોબિન આવેલું હોય છે. હવે સાદી ભાષામાં જોઈએ તો આ હિમોગ્લોબિન ઓક્સિજન માટેનો ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ છે. એ ઓક્સિજનને લોહીમાં આટાફેરા કરવા માટેનું એક વાહન છે. એટલે કે આપણે જે શ્વાસ દ્વારા ઓક્સિજન લઈએ છીએ એ લોહીમાં રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિન સાથે અટેચ થઈને લોહી દ્વારા દરેક અવયવો સુધી પહોંચે છે, અને એના દ્વારા દરેક અવયવમાં રહેલા દરેક કોષો એ ઓક્સિજનનો યુટિલાઇઝ કરે છે. હવે જ્યારે દર્દીના શરીરમાં હિમોગ્લોબિન જ ઓછું હોય એટલે કે લોહીના ટકા ઓછા હોય તો એવા કેસમાં ઓક્સિજનને શરીરના બધા અવયવો સુધી પહોંચવા માટેનું વાહન જ ઓછું થઈ જાય છે. મતલબ કે ઓક્સિજનને બધે જ આટાફેરા કરવા છે પણ એની પાસે એ વાહન જ નથી, એટલે એ બધે સુધી પહોંચી શકતું નથી. એટલા માટે શરીરના દરેક અવયવો અને દરેક કોષો ને એની જેટલી ડિમાન્ડ હોય છે, જેટલી ઓક્સિજનની જરૂર હોય છે, એટલું ઓક્સિજન એમને મળી નથી શકતું, અને એને કહેવાય છે કે બ્લડની ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઘટી જાય છે, અને જેને લીધે જ એનિમિયા એટલે કે લોહીના ટકા ઓછા હોય તો એમાં દર્દીને શ્વાસ ચડવાનો હોય છે.